તો હાલો આજ તો પાણીપુરી ઘરે બનાવી છે, બહાર કરતાં પણ લસણનું ટેસ્ટી એવું પાણી ઘરે બનાવીને પાણીપુરી બનાવી છે। અહીંયા મેં 1 વાટકો જેટલો ફુદીનો, 1 વાટકો જેટલો કોથમીર અને 2 લીલા મરચાં અને 1 લસણની કળી એડ કરેલી છે, 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી મીઠું અને અડધું લીંબુ, ઉપરથી થોડા બરફના ક્યુબ્સ એડ કરેલા છે અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને એક પ્યોરી તૈયાર કરી લેવાની છે। તો આપણું પાણી રેડી છે। હવે એને એક બાઉલમાં ગાળી લેવાનું છે। ઉપરથી જે આ પલ્પ વધે છે એને સાઈડમાં કાઢી લેવાના છે। હવે અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે। હવે ઉપરથી મેં અહીંયા લેમન સ્લાઈસ એડ કરેલી છે અને પાણીને બરાબર મિક્સ કરી લીધેલું છે। આ મેં બટેટા બાફેલા, એની અંદર થોડા ચણા એડ કરેલા છે બાફેલા, અને આ જે આપણો પલ્પ વધેલો એ એડ કરેલો છે। હવે ઉપરથી લાલ મરચું પાવડર, સંચર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે। હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આપણો આ ચણા અને બટાટાનો મસાલો પણ રેડી છે। તો ચાલો હવે આજે આપણે લસણના પાણીવાળી પાણીપુરી ખાઈએ। આમાં મેં મસાલો એડ કર્યો, ઉપરથી થોડુંક ડુંગળી એડ કરેલી છે અને સંચર પાવડર એડ કરેલો છે। હવે મેં એને લસણના પાણીમાં ડીપ કરેલી છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે બહાર કરતાં પણ, અને ગરમીમાં ગેસ પાસે રહેવાની બિલકુલ ઈચ્છા નથી થતી, તો બેસ્ટ ઓપ્શન છે ડિનર માટે।